દ્વારકામાં વરસાદની તારાજી બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે। રાવલ અને સૂર્યાવદર ગામ જાણે પાણીમાં ગરકાવ થયા હોય તેમ બંને ગામોની આસપાસના તમામ ખેતરોમાં પાણી ભરાયા છે। ત્યારે ખેડૂતોએ તૈયાર કરેલો પાક નાશ થયો છે। રાવલ તથા સૂર્યાવદર ગામના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે તંત્ર પાસે એટલી માંગ તેઓ કરી રહ્યા છે કે શાની ડેમનું કામ અધૂરું છે તેના પર સૂર્યાવદર અને તેની આસપાસના તમામ ખેડૂતને મોટા ભાગનું નુકસાન વેઠવાનો વારો આવે છે। તો બીજી તરફ વર્તુ 2 ડેમ ઓવરફ્લો થવાને કારણે અને ઓચિંતી માત્રામાં દરવાજાઓ ખોલવામાં આવે છે અને તેથી રાવલ તેમજ આસપાસના 18 થી 20 ગામોના ખેડૂતોને બહુમૂલ્ય પાક સહિત ખેતરની જમીન પણ ધોવાઈ જતી હોય છે। ચાલુ વર્ષે તો 1 મહિનામાં 2 વખત અનરાધાર વરસાદ થયો અને તેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો વર્તુ ડેમ જે આ સાનીના આજુ કાંઠા બાજુના 20 ગામોમાં એનો પણ પાણી ભરે છે। એ વર્તુ ડેમ છે એના જે પાટિયા ખોલી અને ધીમે ધીમે જે પાણીનો પ્રવાહ રિલીઝ કરવાનો હોય એની જગ્યાએ એકી હારે જ્યારે દરવાજા ખોલી નાખતા હોય ત્યારે બેવડો માર આ 20 ગામના લોકો ખાલી પાણીનો સહન નથી કરતા, ખેડૂતોની ખેતીની જમીન, એના ઊભો પાક અને લોકોની ઘરબકરી છે એ જ્યારે પાણીમાં તરતી હોય ત્યારે તંત્રએ ખરેખર સંવેદનશીલ થઈ અને આ જે વર્ષોના જે પ્રશ્નો છે એના માટે ઠોસ એવી કંઈક નીતિ બનાવી અને આવનારા ટાઈમમાં કંઈક એવી વસ્તુનો પ્રજાને અહેસાસ થાય એવી રીતના સરકાર છે એ આગળ આવે એ પ્રજાની માંગ છે। મગફળી અને તમામ બીજા પાક છે એનો નાશ થઈ રહ્યો છે અને અત્યારે જે પાણી ભરાયેલા છે એ પાણીને ખેંચવા માટે ખેડૂતો 3 ફેઝ લાઇટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે વહેલી તકે જો 3 ફેઝ લાઇટ આપે તો પમ્પિંગ દ્વારા પાણી કાઢી અને થોડો ઘણો એનો રહ્યો હોય પાક બચાવી શકે એના માટે ખેડૂત દી રાત મહેનત કરી રહ્યા છે। ત્યારે અમારે લાઇટ ન હોવાના કારણે વાડી વિસ્તારના રહેણાંક હોવાથી અમારે વહેલાસર જમી લેવું પડતું હોય છે અને માખી મચ્છરના હિસાબે અમારા નાના બાળકોને તકલીફ પડતી હોય છે અને સરકારને મારી ભાઈ વિનંતી છે કે ભાઈ જલ્દીથી જલ્દી લાઇટનો પુરવઠો વહેલાસર પૂરો પાડે અને અમારા જેથી અમે મોટર પંપ દ્વારા અમે પાણી ઉલેચી શકીએ અને સરકારને મારી એક બીજી એવી વિનંતી છે કે ભાઈ સર્વે સંપૂર્ણ જ્યાં નુકસાન છે મગફળીનું, કપાસનું, સોયાબીનનું જ્યાં રેચાઇકલ જમીન છે, રેતુ જમીન છે જ્યાં પાણી નીચાણવાળા વિસ્તારમાં સર્વે કરીને એને સંપૂર્ણ કંઈ એની વળતર આપે એવી અમારે સરકારને વિનંતી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત 4 દિવસથી આ વરસાદ પડી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકામાં જે આપણે આવી પહોંચ્યા છીએ હાલ જે છે ખંભાળિયા તાલુકાની જે ખેતી નીચાણવાળા વિસ્તારો છે જે જમીનોમાં હાલ જે છે ગોઠણસમાં પાણી ભર્યા છે। આપ જોઈ શકો છો કે જે પાણી છે એ મગફળીમાં હાલ જે ભરાઈ ચૂક્યા છે અને વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધારે વરસાદ જે છે એ ખંભાળિયામાં પડ્યો છે અને હાલ આપને એક દ્રશ્ય બતાવીશ કે હાલ જે છે ખેડૂતો પોતે કામ કરી અને પોતાનો જે પારા તોડી અને જે પાણીનો નિકાલ કરી રહ્યા છે, આપ જોઈ શકો છો। અને વાત કરવામાં આવે તો જે ખંભાળિયા તાલુકામાં વરસાદ અને આખા જિલ્લામાં જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે જે લાઇટ અને છેલ્લા વીજળી 4 થી 5 દિવસથી નથી આવી અને વાત કરવામાં આવે તો જે લાઇટ જો પૂરતી જો સરકાર આપે તો હાલ જે છે થોડો ઘણો પાણીનો નિકાલ થઈ શકે એમ છે અને હાલ જે છે ખેડૂતને જે પાકના નુકસાની આવશે તો એને વળતર મળશે કે શું તે હાલ જે જોવાનું રહ્યું છે। નારણ ઉડાજ, GSTV ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।